નાના બાળ સાધુ હતા. એ બાળ સાધુ પોતાની મેળે એકદમ આરાધના સરસ કરે, ભણી ગણી સરસ તૈયાર થાય, પણ આમ રમતિયાળ તો હોય, સહજ બાળ સ્વભાવ અને એટલા રમતિયાળ. એમાં વરસાદ પડ્યો અને વરસાદ પડ્યો અને જે આજુબાજુમાં પાણી ભરાયું, આમ બારીમાંથી જુએ ને, આ બારી વિન્ડો ઉપર હોય અને બારીમાંથી જુએ અને બહાર હાથ કાઢે ને તો છપછપિયા થાય, ત્યાં સુધી પાણી આવી ગયેલું. એ પાણી નાના બાળ સુધી મજા પડી. એમાં નાનું પાત્રું લીધું, આમ પાત્રું લઈને મૂક્યું તો તર્યું, ઓ હોળી તરી. નાના બાળકો એ વખતની રમત, અને હોળી તરી અયમુત્તા મુનિ, અને કક્ષા ભૂલાઈ ગઈ કે હું મુનિ છું. કક્ષા ભૂલાઈ, રમત એ રમતના સંસ્કાર જાગ્રત થયા, કક્ષા ભૂલાઈ ગઈ. હોળી મૂકી અને હોળી મૂકતા તરવા માંડી. તરતા હોળી ગઈ અને જેવી આગળ ગઈ એટલા ખુશ, હે મારી હોળી તરે, જો મારી હોળી તરે, અહીંયા મહારાજ જો મારી હોળી તરાવી. બીજું પાત્રું મૂક્યું, પાત્રું તો એવું ફ્લોટ થાય, એટલા બધા ખુશ. મહાત્મા આવ્યા, દિવસ પડે, તમે શું કરો છો? મંડી પડ્યા બધા મહાત્માએ કે તમને કઈ ખબર પડે? આમ કરાય? કેટલી આલોચના આવે, કેટલી વિરાજ ના થાય, અપકાય ના અસંખ્ય જીવની વિરાજ ના થાય. મહાત્મા તમે શું કરો છો? આપણે મહાવ્રતી, આવું કરાય? એકદમ એમને ખ્યાલ આવે, ઓહો, હવે લઈ લીધું, મૂકી દીધું. એકદમ જીવ બળ્યો કે પ્રાયશ્ચિત કરવું પડે, આ તો બહુ ખોટું થઈ ગયું. અરે રે, પાણીના ટીપે અસંખ્ય જીવો, તમે શું કરો છો મહાત્મા? શું કર્યું? તમે બાળક છો, બધી વાત બરાબર છે. એક વૃદ્ધ સાધુ હતા, સ્થવિર હશે, કોઈ પ્રવર્તક હશે. કીધું મહાત્મા તમે બાળક છો એ તમને યાદ રહ્યું, તમે મુનિ છો એ ભૂલી ગયા ને? તો કે હાજી સાહેબ, યાદ રહ્યું તમને? બાળક છો એ ચોક્કસ, પણ મુનિ પણ છો ને? તો મુનિપણાની ઉપર તમારું બાળપણ આવી ગયું. આ કરાય આપણે? બાળક મટીને મુનિ નથી, બાળક મટીને તમે મુનિ થયા છો, મુનિ મટીને પાછા બાળક ન થાવ. તો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, કે ચાલો પ્રભુ પાસે જઈએ, પ્રાયશ્ચિત કરી લો. જરાય ચિંતા ના કરતા પ્રાયશ્ચિતથી આત્મા શુદ્ધ થઈ જાય. મનમાં બળતરા છે. મહાત્મા રડવા જેવા થઈ ગયા કે આટલું બધું પાપ લાગ્યું, મારું સંયમ ભાંગ્યું, આટલો દોષ લાગ્યો, એકદમ રડવા જેવા થઈ ગયા. અને આંખમાં ભીનાશ, ટપ આંસુ પડે. ચિંતા ના કરો, જરાય ચિંતા ના કરો, ચાલો મહાત્મા ચાલો. અને સમોસણમાં ગયા, ભગવાન પાસે આવી, પ્રદક્ષિણા આપી અને ઈર્યાવયી કરવાની ઈચ્છા ગણ સંધિ સહ ભગવાન ઈર્યાવયી પડિક્કમામી મેં આદેશ માગ્યો. અને ચોધાર આંસુ એ રડે. અને એમાં દગ મટ્ટી શબ્દ આવ્યો ને, દગ એટલે ઉદક એટલે પાણી, એ શબ્દ આવ્યો, સ્વર રૂંધાયો અને એટલો બધો જીવ બળે. એ ગિંદિયા બોલીને આમ અટકે, આમ બોલતા નજર સામે આવે કે મેં આ જીવોને કિલામણા પીડા કેવી આપી દીધી. એકદમ અંદરથી જીવ બળવા માંડ્યો. અને એટલો જીવ બળે છે. ઈર્યાવી કરી રહ્યા છે 8 વર્ષની ઉંમરે દીક્ષિત થનારા. દીક્ષાને કદાચ થોડાક મહિનાઓ થયા અને 8-9 વર્ષની ઉંમરના બાળ અયમુત્તા મુનિ એટલા ભાવથી ઈર્યાવી કરે છે. હજી 15 મિનિટ પહેલા જેમણે કાચા પાણીમાં પાત્રું તરતું મૂક્યું, એ મહાત્માને સમોસણમાં કેવળ જ્ઞાન થયું. કઈ રીતે થાય અને કઈ સાધના કઈ? કબૂલ કે બાહુબલી 12 મહિના સુધી ટીંગાઈ ગયા હતા. કબૂલ કે 12.5 વર્ષ સુધી ભગવાને ઘોર સાધના કરી. કબૂલ કે કોઈ સ્મશાનમાં જઈને કૌશક લઈ અને કાયસર કરીને કેવળ જ્ઞાન મેળવતા હતા. આની સાધનામાં એક જ માત્ર ઈર્યાવયી, જે આપણે દિવસમાં 25 વાર કરીએ, એ જ. કોઈ કમ્પોઝિશન બદલાયું નથી. ઈચ્છા ગણ સંધિ સૌ નિર્યામ પડિક્કમામી, ઈચ્છામિ પડિક્કમ્યુમ, અપાણમ ઓસિરામી, નમોરિયંતાણમ, લોગસ અને સિદ્ધા સિદ્ધિ મમરી સંતુ. આટલું જ જે આપણે 20 વાર દિવસમાં કરતા હશું, એ જ એણે કર્યું. આપણને કંઈ નથી થતું, એને કેવળ જ્ઞાન કેવી રીતે થયું? એ જ ઈર્યાવયી સૂત્ર, એને હક એનો મેળવવા એક ઉપધ્યાન તપ દરમિયાન બીજું 18 આખું કરવામાં આવે છે. જે બીજા 18 પ્રવેશ થાય ત્યારથી 18 દિવસની સાધના શેના માટે? એક ઈર્યાવયી સૂત્રને પામવા માટે. પહેલું 18 હોય છે નવકારને મેળવવા, અને બીજું આખું 18 ઈર્યાવયી સૂત્ર મેળવવા. એને શાસ્ત્રોએ નામ આપ્યું લઘુ પ્રતિક્રમણ સૂત્ર. આનું નામ આપ્યું છે. જેમ પંચમંગલ મહાસુત સ્કંદ નૌકારનું નામ છે, નામસ્તવ લોગસનું નામ છે, પ્રતિજ્ઞા સૂત્ર કર્મીબંધેનું નામ છે, એવી રીતે શક્રસ્તવ નમુથુડમનું નામ છે, ચૈત્યસ્તવ અરિયંતચૈરાનું નામ છે, પુખરવર્દી વડ્ડેનું નામ સુતસ્તવ છે, સિદ્ધાણમ બુદ્ધાણમ એટલે સિદ્ધસ્તવ છે, પંચાચાર એનું સૂત્ર એટલે નાણમ્મી છે, પ્રતિક્રમણ સૂત્ર એટલે વંદિત્તુ છે, લઘુ શાંતિ સ્તોત્ર છે. એવી રીતે આ લઘુ પ્રતિક્રમણ સૂત્ર એટલે ઈર્યાવયી. આટલું સરસ સૂત્ર મળ્યું તો એ સૂત્ર બોલતા ભાવુક થઈ ગયા. લઘુ પ્રતિક્રમણ સૂત્ર તમામ પ્રકારના જીવોને તમામ પ્રકારની સંભવિત વિરાધનાઓના મિચ્છાનુક્રમ માગવામાં આવે છે. ટોટલ જીવોના ભેદ સંસારીને મુક્તમાં મુક્ત જીવો ભૂલી જઈએ તો સંસારમાં રહેલા જીવો
એને ચારે ગતિ પાંચે ઇન્દ્રિયોમાં વિભક્ત કરીએ, એના સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત, જેટલા ભેદ પડે બધા જ ભેદ પાડો તો 563 જીવ વિચારમાં આવે. 563 પ્રકાર છે જીવોના ભેદના. 563 પ્રકારમાંથી કોઈ પણ જીવને મેં વિરાધના કરી હોય એનું મિથ્યાનુગ્રમ. એ વિરાધના પાછી કઈ રીતે થાય? તો કે 10 રીતે થાય. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટિયા, પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણામ સંકામિયા, જીવ્યા અવરોવ્યા. પછી આવે તત્સમિચ્છામિગ્રમ. આ 10 પ્રકાર છે. અભિઘાત, આ બધા જે પ્રકારો બતાવે ને, ઢસડ્યા હોય, કાન કે વાળ કે ટાંગ ખેંચીને ઘસડ્યા હોય, ભેગા કર્યા હોય, ઘણી બધી છૂટી છવાઈ કીડી છે. વિરાધનાથી બચવા માટે, એક સુરક્ષિત સ્થાને મૂકવા માટે પણ એકવાર બધાને ઘસડીને સુપડીમાં ભેગી કરીએ, એ પણ એક વિરાધનાનો પ્રકાર તો ખરો. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં લઈ ગયા, વિરાધનાનો પ્રકાર. અરે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં લઈ ગયા, એ વિરાધના. પરમાત્માના શાસનની સૂક્ષ્મતા કમાલ છે, કમાલ. હમણાં મેં પ્રસંગ વાંચ્યો હતો. કોઈ વ્યક્તિ એ ક્યાંક જન્મેલો, ગયો તો ક્યાંક બીજે, અને એક ત્યાં ગયો, ત્યાં આગળ એટલા સસલા જોયા, સસલા એટલા ગમી ગયા એને, સસલા જોઈને પાગલ બની ગયો. 3 વર્ષ ત્યાં રોકાયો હતો, સસલા વગર એને ગમે નહીં. અને ત્યાંથી ગયો ત્યારે ટોટલ કંઈક 140 કેટલી પેર લઈને ગયો સસલાની. સસલાની એટલી પેર, જોડી, મેલ ફિમેલ, નરમાદાની જોડી એટલે લઈને ગયો. જવાનું ઓસ્ટ્રેલિયા કે ક્યાંક, અને ત્યાં આટલા સસલા લઈને ગયો. ત્યાં એવા સસલા હતા નહીં, કાંગારૂ હોય એવા હતા નહીં. અને સસલાનું પ્રજનન બહુ ફાસ્ટ. આવા 340 કે એવા તમે રાખ્યા હોય ને, તો એમાંથી લાખો સસલા થોડા વર્ષમાં થઈ ગયા. પ્રોડક્શન રેશિયો બહુ મોટો, અને એમાંથી પ્રોડક્શન ચાલ્યું. થોડા ગણતરીના વર્ષોમાં લાખોની સંખ્યામાં સસલા, જ્યારે બાજુ સસલા. અને સસલાઓએ ખેતરના પાકને જે ઘાણ કાઢ્યો, જે દાટ વાળ્યો, નુકસાન એટલું પહોંચાડ્યું, સરકારે ત્યાં આગળ નિયમ કરવો પડ્યો કે આ રીતે ન ચાલે, કારણ કે ખેતી ત્યાં હતા નહીં સસલા. અને પછી છેલ્લે સરકારે વટહુકમ જારી કરી અને લાખો સસલાને સામુદાયિક રીતે કતલ કરી નાખી. લાખો સસલાની, આ પાક બચાવવા. સસલા હતા જ નહીં, તો કતલ થઈ કેમ? હવે તમે જુઓ, સસલા જે સ્થાનમાં હતા એ સ્થાનમાંથી તમે એને અહીંયા લાવ્યા, બરાબર? આને કહેવાય ઠાણામ સંકામિયા. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં લાવ્યા ત્યારે થઈ વિરાધના, થઈ. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં લઈ જવું એ પણ વિરાધનાનું મોટું નિમિત્ત બને છે. આપણે કલ્પના ન હોય. ઘેટું હોય ને, ઘેટું, શીપ, ઘેટું છે, પણ તમે જોજો કાશ્મીર, કેનેડા, ઓસ્ટ્રેલિયા એના શીપ હોય, અને આંધ્રપ્રદેશનું ઘેટું હોય. ફરક હશે. આંધ્રપ્રદેશના ઘેટા ઉપર થીન વૂલનું લેયર હોય. પ્રદેશ ગરમ છે, અને એની કરતાં વધારે કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં હોય કે એ બાજુ હોય, ઠંડા પ્રદેશમાં એકદમ થીક વૂલ આવે. એને એકદમ એવું ઘેટાને આપે કે એને ઠંડીથી રોકી શકે. વૂલ તો હોય પણ બહુ પતલું લેયર આપે. ઓલું વૂલનું તગડું લેયર આને આપે, આંધ્રપ્રદેશમાં મરી જાય, એટલે એ ના જીવી શકે. હવે એ ઘેટાને તમે જો ઓસ્ટ્રેલિયામાં મૂકો, અને ઓસ્ટ્રેલિયાના ઘેટાને થીક વૂલવાળું આંધ્રપ્રદેશમાં મૂકો, બે મરે કે ન મરે? કુદરત તમારા પ્રાકૃતિક સંયોગો, જોગ્રાફિકલ સિસ્ટમ જોઈ અને તમને આખું ફિઝિક્સ આપે છે. આ કુદરત આપે છે. અને એટલે તમે જોજો, સિસ્ટમ છે, લીલી વનસ્પતિ પર લીલી જીવાતો થતી હોય છે. એ સિસ્ટમ છે, સાયન્સ છે. કેમોફ્લેજ શબ્દ આવે છે ને, જેથી બીજા કોઈ જીવને પકડીને મારી ન લે, કારણ કે લીલામાં લીલું છુપાઈ જાય, કોઈ એને ખાઈ ન જાય. એટલે કેમોફ્લેજની સિસ્ટમ છે. કોઈ આપણને પાણીની તરસ નથી લાગતી, પૂરી મૂળનું પચકાણ કરવાનું હોય આવતીકાલે, તો તરસ નથી લાગતી. ત્યારે એમ થાય કે માટલાનું ધ્યાન ધરવાનું બદલે એકવાર ઊંટનું ધ્યાન ધરો ને. જોયે છે ઊંટને? ઊંટને એક જ પ્રાણી એવું છે, ઊંટ, કે જેને અંદર ઇનબિલ્ટ સિન્ટેક્સની ટાંકી છે ને, 150-200 લીટર વાળી છે. હવે એ અંદર કેવી વ્યવસ્થા છે, કુદરતે આપી છે. પાણીનું સ્ટોરેજ કેપેસિટી છે ને ઊંટમાં. હવે આટલું પાણી સ્ટોર કરી શકે, કારણ એક જ પ્રાણી છે જેને સહારના રણમાં દોડવાનું છે. રણ પ્રદેશના સૂકા વિસ્તારમાં કલાકો દિવસો સુધી પાણી ના મળે, એ સતત દોડતું રહે. એને પાણી પીવા માટે બળદ ઊભું રહે, ગાડીનો ડ્રાઈવર ઊભો રહે, ઘોડો ઊભો રહે, ગાય ભેંસ બળદ ઊભા રહે. ઊંટને ક્યાં પાણી મળે રણ પ્રદેશમાં? તો એ અંદર ઇનબિલ્ટ પાણી વગર જીવાય નહીં. તો ઇનબિલ્ટ વ્યવસ્થા કુદરતે આપી કે તારું જોગ્રાફિકલ સિસ્ટમ એવી છે કે તને જો આવું ફિઝિક્સ ના આપું, અંદર ટાંકી ના ગોઠવી આપું, તું મરી જાય. કુદરતની મહાન ઈચ્છા છે કે બધા જીવો પોતાનું પૂર્ણ આયુષ્ય જીવે. એ ઈચ્છાને સમર્થન આપતું આ તમે બતાવો. કોઈ પણ સ્થાન હશે ને, એને જ્યાં જીવતો હશે એને અનુરૂપ વ્યવસ્થા, ફિઝિકલ વ્યવસ્થા કુદરત આપશે. કારણ કે મોત એની ફેવરમાં કુદરત નથી, જીવનની ફેવરમાં છે. એટલે તો આપણે મારી એ વિરાધના છે. એ જીવે છે તો એ જીવે, એને એક ક્રમ આપ્યો છે કુદરતે.
હવે એક સ્થાનમાં એ જીવો હતા ત્યાં સુરક્ષિત હતા, અહીંયા લાવ્યા અસુરક્ષિત થઈ, આપણને ખબર પણ ન હોય કે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ક્યાંક જવા દીધા એ જીવોનું શું થાય આપણને ખબર ન હોય. જે સ્થાનમાં હોય, હા, ક્યાંક કોઈક જીવાત કોઈક જીવ એવો આવી ગયો કે જેને યોગ્ય અલગ સ્થાને ન મૂકો તો બીજું મોટી વિરાધના કે જોખમની સંભાવના રહે, તો એના માટે કરવું પડે જુદું. બાકી કુદરતી રીતે પોતાનું એ ઘર શોધે, પોતાની રીતે પોતે જીવતા હોય એને પોતાની રીતે રહેવા દેવાય, એને પોતાનું એનું જીવન કે જીવનશૈલી એની ડિસ્ટર્બ ન કરાય, આ રીતે કરવાનું હોય. કોઈ પણ જગ્યાએ તમે માછલી ઘર જોયું હોય ને, કાચના કેસમાં માછલીઓને રાખવામાં આવે. મુંબઈવાળા ગયા છે, તારાપોરવાળા એક્વેરિયમ છે ને, એ જોયું હશે, હા, ચરની રોડ પર કાચના કેસમાં તમે પાણી ભરેલું હોય અને માછલી હોય, તમે જોજો કાયમ એ કાચના કેસમાં છે ને ઉપર બબલ્સ થતા હોય. એ બબલ્સ કેમ થાય છે? એ પાણી પ્યુરિફાય થાય, પાણી શુદ્ધિકરણ ચાલુ હોય. એ શુદ્ધિકરણ કેમ કરવાનું? એ પાણી જૂનું છે તો રોજ નવું ના આવે, નવું ન અપાય. આ કયું પાણી છે ખબર છે? મુંબઈની તાનસાનું કે વૈતરણાનું નથી, નળનું નથી. આ એણે એટલાન્ટિકમાંથી માછલી ઉપાડ્યો ને, એટલાન્ટિકમાંથી એલોંગ વિથ ધ વોટર ત્યાંના પાણી સાથે જ ઉપાડે. હવે એને ડીપ સીમાંથી નીચેથી ઉપાડ્યું હોય તો ઉપરનું શેલો વોટર ના લે, ઉપરનું ડીપ સીનું પાણી સાથે લે, કારણ કે આ માછલી આમાં જ જીવશે, બીજા ઉપરના પાણીમાં પણ નહીં. મુંબઈના કે આ જિલ્લાના પાણીમાં નહીં, એ પાણી પણ એને અનુકૂળ તો જ આવે. એન્વાયરમેન્ટ છે એનું રેસિડન્સ છે, પાણીમાંથી એ શ્વાસ લે છે. હવે એ પાણીની એલોંગ વિથ ધ વોટર ફિશને ઉપાડે અને પછી એને એમાં રાખે. હવે એ જ પાણી પ્યુરિફાય કરવાનું, કારણ કે આને બીજું ન અપાય. આને બીજું તમે આરો પ્લાન્ટમાંથી આપો તો એ મરી જાય, બિસ્લરી આપો તો એ મરી જાય. એને જે જોઈએ એ જ જોઈએ. એટલે પાણી પણ જુદું નહીં, એને એ જ પાણી આપી એ જ પાણીમાં જીવાડવાનું. એટલે સ્થાન જો બદલ્યું, માછલીનું સ્થાન બદલાયું અને જીવતી રાખવી હોય તો એ માછલીને જે એન્વાયરમેન્ટ હતું એ એન્વાયરમેન્ટ આપવું પડે. જો એન્વાયરમેન્ટ બદલીને સ્થાન બદલ્યું તો માછલીનું જીવન પૂરું. ઠાણાઓ ઠાણમ શંકામિયા, ખ્યાલ આવ્યો? એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં તમે ખસેડો એ પથ્થર ફાડી નાખે, એ જીવો મરે છે. શું સૂક્ષ્મતા છે, આપણે તો ખબર નથી કે એક સ્થાન છોડીને બીજા સ્થાનમાં જાય ત્યારે એની વિશેષ કાળજી લેવી પડે. અને એટલે એ જ્યારે બીજા સ્થાનમાં જાય તો એની કાળજી સતત લેવાવી જોઈએ. ક્યાંક એવા વ્યવહારો હોય, બેન પરણીને સાસરે જાય એને ઠાણાઓ ઠાણમ શંકામિયા કહેવાય કે ન કહેવાય? એને કહેવાય? ન કહેવાય, કારણ કે આપણે આપણા ઘરમાં જ છીએ. પણ એક સ્થાન છોડીને બીજા ઘરમાં ગયા તો એમણે પણ એક નવા એન્વાયરમેન્ટમાં સેટ થવાનું હોય અને એ એન્વાયરમેન્ટ આપનારની જવાબદારી બને છે કે દરેકને નવા આવનાર જે છે એમને વ્યવસ્થિત રીતે સાચવવા, એ કાળજી લેવાની. એટલે એ જે આવ્યા છે એમને નુકસાન ન થાય, કાળજી લેવાની, પીડા ન પામે, એ જોવાની પણ એમની ફરજ બને. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ખસેડવા એ પણ વિરાધનાનો 10 પ્રકાર છે. 563 જીવોના ભેદ એમાં છેક અભિયયાવતિયાથી લઈ ઠાણાઓ ઠાણમ શંકામિયા 9મા નંબરે અને જીવ્યાઓ વવરોવિયા, જીવનનો નાશ કરી નાખ્યો, મારી નાખ્યા એ તો 10મા નંબરે આવ્યું. એની પેલા ઘસડ્યા, કાન ખેંચ્યો, પગ તોડ્યો, વાળ તોડ્યા, ચામડી ખાડી, છૂટા પાડ્યા, એક શરીરના 3 ટુકડા કર્યા, આવા ઘણા બધાને ભેગા કરીને એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં મૂક્યા, આવા વિભાગો પાડ્યા. અને છેલ્લે 10મા નંબરની વિરાધના મૂકી જીવ્યાઓ વવરોવિયા, એક એના જીવનનો નાશ કર્યો. બસ, જીવિત વેપરોપણમ, એટલે જીવનનો નાશ કર્યો. આ 10મી વિરાધના. એટલે 563 જીવભેદમાંથી કોઈ પણ જીવભેદની આ 10માંથી કોઈ પણ પ્રકારની વિરાધના કરી હોય તો એનું મિચ્છામિદુક્કડમ. એટલે 563 × 10 6630 થયા. 6630 પ્રકારની વિરાધના થાય. હા, આ 5630 5630 એટલી વિરાધનાના પ્રકાર રહે. હવે એને પાછા આ તો રાગથી પણ થાય, દ્વેષથી પણ થાય. સસલા બહુ ગમી ગયા એટલે ઠાણાઓ ઠાણમ શંકામિયા, આ રાગથી. આમ આ જીવને તો અહીંયા રહેવા જ નહીં દઉં, ઉંદરને કાઢ બાર દ્વેષથી, તો દ્વેષથી ઠાણાઓ ઠાણમ શંકામિયા, બંને રીતે થાય. એટલે 563 × 10 એમાંથી કોઈ પણ વિરાધના રાગથી પણ થાય, દ્વેષથી પણ થાય. સસલાને એક સ્થાનમાંથી લાવો એ રાગથી થાય, ઉંદરડાને ઘરમાંથી કાઢો એ દ્વેષથી થાય. તો 563 × 10 × 2 11260, બરાબર. કારણ કે આ જીવોની વિરાધના 5630 પ્રકારે થાય છે. એ રાગથી થાય એવા 5630 અને દ્વેષથી થાય એવા 5630, એટલે 11260 એટલે ટોટલ. હવે એ પાછા હું કરું તો પણ વિરાધના, હું કરાવું તો પણ વિરાધના, જેણે કરી છે એની અનુમોદના કરું તો પણ વિરાધના. એટલે પાછા × 3 કરવાના. 5630 × 2 એટલે 11260 અને × 3 એટલે 33780, 33780 પ્રકાર કે કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું. આટલું
ગઈકાલે અમે લોકો છે ને સ્વિમિંગ પુલમાં ગયા હતા. બહુ સરસ, પતી ગયું. અનુમોદન આપણે ટિકિટ લઈ આવ્યા, જા અહીંયા જઈ આવો, આ કરાવણ, અને આપણે જાતે ગયા તો કરાવણ અનુમોદન મેં કર્યું, કોકને મોટિવેટ કરીને કરાવ્યું અને અનુમતિ આપી અથવા આનંદ માણ્યો એની ક્રિયામાં. તો આમાં પણ વિરાધનાનો પ્રકાર છે. બરાબર. આપણે કંઈક જોવું તું, રાત્રે અંધારું છે, વંચાતું નથી, ઔષધ કે સામયિકમાં છીએ અને અત્યારે જ વાંચવું છે નથી, અને ત્યારે આમાં ખેંચીને સહેજ આમ બારી પાસે આવીને જોતા હતા તોય વંચાતું નથી. હવે વંચાતું નથી. એ જ વખતે અચાનક સ્ટ્રીટ લાઇટ કે ક્યાંક લાઇટ ચાલુ થઈ, કાં તો કોકની ગાડી આવીને એની હેડલાઇટ આવી, એ આવી ગયો. હા સાચ, ચલો સરસ. એ જ ટાઈમે લાઇટ આવી અને આપણે એ વાંચી લીધું. કંઈક વાંચવાની એક લીટી હતી, નામ વાંચવાનું, નંબર વાંચવાનો, એ વંચાઈ ગયું. હા ચલો, રાઈટ ટાઈમ પર લાઇટ આવી ગઈ. અનુમતિ મેં કર્યું નથી, મેં કીધું એ નથી, કરાવ્યું એ નથી, પણ કોકે કર્યું એમાં આનંદ માણ્યો ને, આ અનુમોદન. આ અનુમોદન તો કેવી સલુકાઈથી આવી જાય ખબર પણ નહીં પડે, આપણે ખ્યાલ પણ નહીં આવે. તો કરાવણ અનુમોદનના ત્રણેય પ્રકારના પાપ, એ પ્રકાર અલગ પડે. તો 33,780 પ્રકાર થયા વિરાધનાના. હવે એ પાછા મનથી થાય, વચનથી થાય કે કાયાથી થાય. મેં મનથી વિચાર્યું હોય તો પણ ત્રણેય પ્રકારે, વચનથી પણ કરાવવાનું અનુમોદન અને કાયાથી થાય તોય કરાવવાનું અનુમોદન. બરાબર છે. હું તાળી પાડીને અનુમોદના કરું એ કાયાથી, વાહ શાબાશ, આ વચનથી અનુમોદના કેવું પડે. બાકી આ મનમાં થયું, જરા કેફ આવી ગયો કોકનું પાપ જોઈને, તો આ મનથી અનુમોદના. કરાવણ અનુમોદન મન વચન કાયાથી, રાગથી દ્વેષથી, અભયા વત્તિયા વગેરે 10 પ્રકારે 563 ગુણ્યા 10 વિરાધનાના પ્રકાર ઇન્ટુ 2 રાગ અને દ્વેષથી, ઇન્ટુ 3 કરાવણ અનુમોદનથી, ઇન્ટુ 3 મન વચન કાયાથી, એટલે થયા 1,01,340. બરાબર. આટલી વિરાધનાના પ્રકારો થાય. 10, 13, 40. હવે આટલા પ્રકારો થયા પછી હવે વિચાર કરે કે કદાચ આ જ વિરાધના મેં ગયા ભોમાં કરી હોય, એની પહેલાં કરી હોય, છેક ગઈકાલ સુધી કરી, આજ સવારના વહેલા ઉઠ્યા ત્યાં સુધી કરી. આ ભૂતકાળના બધા પાપો, ભવિષ્યમાં પણ કદાચ આ વિરાધનાઓ થાય એના પણ પાપો, અને વર્તમાનમાં જે અત્યારે પાપ થતા હોય એ પણ પાપો. 30, 40, 20 30, 40, 20 આંકડો યાદ રહે ને. 30, 40, 20 3,420 3,04,020 3,04,020 30, 40, 20 આ ગુણ્યા 3. કારણ કે ભૂતકાળની વિરાધના, ભવિષ્યકાળની વિરાધના, વર્તમાનની વિરાધના. તમે ક્રમ જુઓ. જ્ઞાનીઓ કહે છે અય્યમ નિંદામી સાથે પરુપન્નમ સંવરેમી, અતીત કાળના પચકાણનો ત્યાગ કરું છું, સાથે અનાગત ભવિષ્યના પચકાણ કરું છું. જો અતીતના ત્યાગ હો, અતીતના પચકાણની, અતીતના પાપની હું નિંદા ટીકા કરું, એને ક્રિટિસાઇઝ કરું, પણ ભવિષ્યના પાપના પચકાણ નથી, તો એ પાપનું ફેવર સોફ્ટ કોર્નર હજી જીવતો છે, આવશે જ પાછું. દારૂ પીનારો હેરાન થયો, વાઈફ ભાગી ગઈ, છોકરાઓ ભાગી ગયા, નોકરો ભાગી ગયા, લીવર સડી ગયું, એટલું બગડ્યું, હવે કોઈ એની બાજુમાં ઊભું નહીં, મિત્રો ઓછા થઈ ગયા, પૈસા ટકે ખલાસ ખુવાર થઈ ગયો, અને બધા એને બેવડો કહીને બોલાવે, સમાજમાં આબરૂ ના રહી. 10 વર્ષમાં બધું સાફ, આબરૂથી સાફ, અર્થતંત્રથી સાફ, આરોગ્યથી સાફ, અને કુટુંબ કબીલાથી સાફ, બધી રીતે બરબાદ. અને એક દિવસ એકલો બેઠો હતો, ગુસ્સો આવ્યો, એમાં બધો પીધેલો હતો, બોટલ જોઈ ખાલી, મારી જિંદગી બગાડી નાખી, આખી જિંદગી તૈનાત કરી નાખી, ઘા કરી દીધો આને. બીજી એક ખાલી બોટલ ઉપાડી, મારા બૈરી છોકરા બધા વયા ગયા, શરીર સડી ગયું, ઘા કરી દીધો. ત્રીજું ઉપાડ્યું, કરોડપતિ હતો, રસ્તા પર આવી ગયો, રિક્ષાના પૈસા નથી, મોબાઈલનો રિચાર્જ કરાવી નથી શકતો, ઘા કરી દીધો. ચોથી એક ભરેલી બોટલ હતી, એને ઉપાડી, અને પછી આમ પંપાણીને કે અબ તક તુને તો મેરા કુછ નહીં બિગાડા એમ કહીને મૂકી દીધી. હવે આ દારૂ છોડી શકે એવું લાગે છે? જે દિવસે ખાલી બોટલ છોડે એ દિવસે ભરેલી બોટલે છોડવાની. ભરેલી બોટલનો ઘા ન કરી શકે તો એ દારૂનો ત્યાગ નથી થતો. સમજ્યા? ખાલી બોટલનો ત્યાગ કર્યો ને એ અતીત ગઈકાલના પાપની તિરસ્કાર છે. ભરેલી બોટલ છોડે એ આવતીકાલના પાપનો તિરસ્કાર છે. આવતીકાલના પાપનો તિરસ્કાર ન આવે ત્યાં સુધી ગઈકાલના પાપનો તિરસ્કાર વેલ્યુલેસ, અર્થહીન છે. ખરો પાપનો તિરસ્કાર એને કહેવાય કે આજે કર્યું, ગઈકાલે કર્યું, ઠીક, આવતીકાલે કરે બીજા, ચાલ છોડ, ફેંકી દે, ઘા કરે. એ જે ઘા કર્યો ને એટલે અતીત, અનાગત અને વર્તમાન ત્રણેય કાળના પાપ વિરાધનાઓને વોસીરાવે. એટલે 563 × 10 × 2 × કરાવણ અનુમોદન 3
ઇન્ટુ 3 મન વચન કાયા ઇન્ટુ 3 304020 ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનકાળ આ 3,04,020 પ્રકારની વિરાધનાઓ છે એનું મિચ્છામિ દુક્કડમ માગવાનું. અને હું માગું છું, બધાનું માગું છું મિચ્છામિ દુક્કડમ. હે ભગવાન હરિયંતો તમારી સાક્ષીએ માગું છું, અનંતા સિદ્ધ ભગવંતો તમારી સાક્ષીએ માગું છું, સાધુ ભગવંતો તમારી સાક્ષીએ માગું છું, મારો આત્મા એની સાક્ષી માંગો. હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને આત્મા 6 સાક્ષી રાખી. એ 6 સાક્ષીથી બધાની અને ચતુર્વિધ સંઘની 6 સાક્ષી તમે બધા સાક્ષી હું આના પાપની ઘૃણા તિરસ્કાર નફરત કરું છું. આઈ ડિસલાઇક આઈ હેટ. લાઇકનું બટન ગમે ત્યાં દબાવ્યું હશે, આમાં ડિસલાઇકનું બટન દાબી દેવાનું સટાક કરતું અને બધા પાપોને ઘૃણા તિરસ્કાર આઈ ડિસલાઇક ઓલ ધીસ સિન્સ અને ડિસલાઇકનું બટન દાબ્યું. તત્સમ નિંદામી ગરિયામી એટલે શું? નિંદામી ગરિયામી અંદરથી ડિસલાઇક આ નિંદા અને ગુરુની સાક્ષી એ ડિસલાઇક આ ગરહા. નિંદા અને ગરહા બંને છે અને ગુરુની સાક્ષીએ પણ આત્મા સાક્ષીએ પણ હરિહર સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને ચતુર્વિધ સંઘ એટલે આત્મસાક્ષી. તો આ 6 સાક્ષીથી હું આની નિંદા ટીકા ગ્રહા કરું છું. ઇન્ટુ 6 3,04,020 ઇન્ટુ 6 એટલે 18,24,120 18,24,120 ખ્યાલ આવ્યો તમને? 563 ઇન્ટુ 10 ઇન્ટુ 2 રાગ દ્વેષ ઇન્ટુ 3 કરણ કરાળ અનુમોદન ઇન્ટુ 3 મન વચન કાયા ઇન્ટુ 3 ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનકાળ ઇન્ટુ 6 6 સાક્ષીથી તત્સમ ઇચ્છામિ દુક્કડમ. એક ઇરિયાવી બોલ્યા, એક ઇન્ડિયાથી શરૂ કર્યું તત્સમ ઇચ્છામિ દુક્કડમ. વિસ્ફોટ 18,24,120 પ્રકારના મિચ્છામિ દુક્કડમ રિલીઝ થયા. શું તાકાત છે બોલો? કોઈ પણ કાળે કોઈ પણ રીતે કાયાથી મનથી કે વચનથી રાગથી કે દ્વેષથી કરવાથી કે કરાવવા દ્વારા ભૂતકાળમાં કે ભવિષ્યમાં કે વર્તમાનમાં કોકના કહેવાથી આત્મા સાક્ષીએ ગમે ત્યાં જો પાપ થયું સાફ બધું ડિલીટ. મહાન ડિલીટનું બટન દાબ્યું બધું ક્લિયર, બધો ડેટા સાફ કરી નાખ્યો. પાપનો જે ડેટા કલેક્ટ થયેલો આખો ડેટા ઉડાડી દીધો. આને કહેવાય કશું જ ના કહેવાય. આમ ટેકનિકલી તમે જુઓ ને ફોર્મેટ મારે ખબર પેલા ફોર્મેટ મારે એટલે શું કરે? બધું કાઢ નાખે. આ ફોર્મેટ માર્યું. આ ઇરિયાવી શું છે? કેમ આટલી બધી વાર કરવાનું? આ તો તમને એ જ છે ને. આપણને લાગે કેટલી વાર ઇરિયાવી કરવાની? કેટલી વાર ઇરિયાવી કરવાની? વારંવાર. કારણ કે વારંવાર વિરાધનાની શક્યતાઓ છે. ત્યાંથી અહીં આવ્યા, ક્યાંક વનસ્પતિને અડી ગયા, કુંડામાંથી આમ છેડો નીકળતો તો અડી ગયો, ક્યાંક પગ નીચે કંઈક આવી ગયું, ક્યાંક કાચા પાણીને અડી ગયા, કંઈક વિરાધના થઈ. જતા આવતા કંઈક થવાની સંભાવના રહે. કાળજી 100 ડગલા સુધી એનાથી બહાર જાઓ એટલે વિરાધનાની સંભાવના રહે. નિયમ રાખ્યો કે ભાઈ તમે જઈને આવો ને તો કામળી કાળ હોય તો એમને પણ 100 ડગલાની અંદર હોય તો પણ કામળી ઓઢીને આવ્યા તમસ્કાની વિરાધનાની સંભાવના છે. પણ બાકી કામળી કાળ વગર 100 ડગલાથી સહેજ વધારે ચાલે લીધા ગમણા ગમને કરવાનું. આ પૌષધમાં કેમ આવું આવે? સામાયિકમાં બધામાં કેમ આવે? મહાત્માએ પણ એટલી વાર જવાનું આવે તો ઇરિયાવી કરવાની. તો એટલા માટે કે ગમનાગમન કરો એટલે વિરાધનાની શક્યતા ચાન્સીસ રહે છે. એનું આલોચના કરવા. પછી પાઇલઅપ કરો બધું ભેગું કરીને પછી સાંજે પતાવશું હિસાબ. એ તો થપ્પી મરાઈ જાય અને 1 to 1 યાદ ના આવે એટલે ફટ આ બધું છે ને ઇરિયાવી આ બધું ઇન્ટ્રાડે જેવું છે. ધડાધડ ઉડાડી દેવાનું. પછી ભેગું ના કરાય એમાં. આમાં કેટલું તમે કઈ રીતે કરો ઇન્ટ્રાડેમાં? કેવી રીતે હોય છે? એમાં ભેગું થાય? હા. કેટલી વાર લાગે? તરત જ બસ આ ધડાધડ ઉડાડતા જવાનું. અને ઇરિયાવી જોયા છે ઓટીમાં ડૉક્ટર છે ને સર્જરી કરતા હોય એ સર્જરી કરતી વખતે આમ તમે જુઓ ને હાથમાં પેલું લે સ્પિરિટ ચીપિયો લે મૂકે પછી કંઈક પાછું સીઝર લે આમ કંઈક કરે પાછું મૂકે પછી આમ લે પછી રૂ લે આમ સરખું કરે પાછું મૂકે. આ જેટલી આ જે કરે છે ને આ ઇરિયાવી છે. સેનિટાઈઝ કરવાનું. સેનિટાઈઝર ઇરિયાવી. કોરોના વખતે કેટલી વાર આમ કરતા હતા? ખબર છે? આ ઇરિયાવી હતું. આ ઇરિયાવી ફિઝિકલી સેનિટાઈઝ થવાનું, આ સ્પિરિચ્યુઅલી સેનિટાઈઝ કરવાનું, બીજું કંઈ નથી. તમને લાગે કે પણ કેટલી વાર હજી હમણાં તો હા પણ કે પછી દરવાજો ખોલ્યો કે હેન્ડલ હાથમાં ના આવ્યું એ મારી પેલા કોકે હેન્ડલ પકડ્યું હોય અને એ કોરોના વાળો હોય અને એના છાપમાં કોરોના મૂકી ગયો હોય તો મેં લઈ લીધા હોય તો એટલે પાછું આમ કરવું પડે. અરે ભાઈ આટલું એવા તો કંઈ કોરોના મૂકીને જતા હશે હેન્ડલ પર. અરે ભાઈ પણ કરતા હતા બધું જ કરતા હતા. હેન્ડલ નહીં કરે, હાથ નહીં કરે, પછી આમ કરે, પછી ગ્લવ્સ પહેરે, માસ્ક પહેરે, આ બધું કર્યા પછી પાછું સેનિટાઈઝ કરે. આટલી બધી આભડછેટ રાખતા હતા અને એને આપણે બહુ સાયન્ટિફિક ગણતા હતા કે વૈજ્ઞાનિક ભેજું બહુ હેલ્થ કોન્શિયસ છે.
બહુ એકદમ જાગ્રત માણસ છે. આટલું કર્યા પછી એ જે રીતે આટલું સેનિટાઈઝ આટલું કરતા હતા, ક્યાંય જાઓ એટલે બાટલા મૂકેલા હોય. બાથરૂમ સંડાસની બહાર ફિનાઇલના પડ્યા બરાબર છે, દેરાસર ઉપાસન ને પબ્લિક પ્લેસની બહાર સેનિટાઈઝરો પડ્યા હોય. આમ જાય ને અને ઓલો પગ આમ દબાવવાનો, ઠપ એટલે ઉપરથી ઠપ આવે, ખબર છે? એટલે વાંકાઈ નહીં વળવાનું. ફેસિલિટેટેડ સેનિટાઇઝેશન. વાંકા વળે, હમણાં સીમંતો વાંકા વળે ચાલે, આમ જવાનું, આમ નીચેથી પગ દબાવવાનો, ટક ઉપરથી આવે ઠક સીધું આમ. આવું સરસ તો વ્યવસ્થા આપણા સાત જાત્રાવાળા નથી આપતા, ખબર છે? એને બચારે વાંકાવળ ઉપર ત્યારે સ્પ્રે મારીએ છીએ. મને થાય કે આ સ્ટેન્ડ ઉપાડીને મૂક્યા હોય અને સ્પિરિટની જગ્યાએ ઠંડુ પાણી ભરી દો, હાથ જાત્રાવાળા સારું પડે. આઈડિયા સારો છે. હા, એને ત્યાં મુકાય. પણ આ બધું જોયા પછી લાગે કે આટલું બધું, એટલા માટે કે વારંવાર ચોખ્ખું કરતા રહેવાનું. રસોઈ કરનાર બેનને પૂછો, 2 કલાક કન્ટિન્યુઅસ રોટલી, દાળ, ભાત, શાક, 5-6 વસ્તુ બનાવી, અને એ 5-6 વસ્તુ બનાવતી વખતે નળ ખોલી ખોલીને હાથ ધોયા. કેટલી વાર ધોવો? મિનિમમ કેટલી વાર? તમારું કામ સમજો કે 11 થી 12 ચાલ્યું, 1 કલાક, તો એટલી વારમાં કેટલી વાર હાથ ધોવાનું થાય? એમાં તમે રોટલી બનાવી, લોટ બાંધ્યો, કણક બાંધ્યા, પછી લુવા કાઢ્યા, પછી રોટલી બનાવી, શાક વઘાડ્યું, દાળ બનાવી, કુકર મૂક્યું, ભાત ઉતર્યા, બધું જ 1-1.25 કલાકમાં કર્યું. અને એક સાથે બધું કરી રહ્યા છો, 2 ચૂલે એક સાથે ચડ્યા છો, બોલો કેટલી વાર હાથ ધોશો? હા, અત્યારે ઉદ્યાનમાં યાદ નહીં આવે, પણ થોડું રિકલેક્ટ કરો. હા, 10, 15, 20 વાર થાય, બરાબર? જો યત્નાનું પાલન કરવું ને, જૈણા પાળવા માટે એ થઈ શકે કે નાનકડી વાટકીમાં સેજ પાણી રાખી મૂકો, અને જેટલી વાર ધોવું ને એમાં જ આમ કરી નાખવાનું, તો બહુ 20મા ભાગનું પાણી વપરાય. 20મા ભાગનું એક પાણી રાખી મૂક્યું, ધોવું હોય જેટલી વાર એમાં આમ કરી નાખવાનું, એમાં કંઈ વાંધો નથી. એ પાણી જેવું હોય એવું હાથ ચોખ્ખું કરીને પાછું લૂસી નાખે. આટલું જ કરવું છે તો ઓછા પાણીથી વપરાય. જેટલી વાર ધોવો ને દર વખતે 3 વાટકી જેટલું જાય છે. અને તમને સરવાળે ખાલી આ હાથ ચોખ્ખા કરવામાં અડધી બાલદી ઢોળાયું હોય, આટલી વિરાધના રોજની અનનેસેસરી થાય. પણ આ આટલી વાર જે ધોઈએ છે ને, આ એરિયાવય છે, આ રસોઈ ઘરની કિચનની એરિયાવય છે. વારે વારે હાથ ચોખ્ખા કરવાના, કરતા જ રહે છે. એનું કારણ છે કે કંઈક કરવાનું એટલે પાછી એરિયાવય કરવાની. આમ નીચે હજી તો બેઠા અને હાથમાં કંઈક લીધું, ત્યાં બેલ વાગી, અરે પાછી બેલ વાગી, અરે ભગવાન, પાછા ઊભા થયા, દરવાજો ખોલીને પાછા નીચે બેઠા, કંઈક લીધું હાથમાં, પાછું, અરે ભગવાન કેટલી વાર બેલ વાગે છે, પાછું આમ બધું કરીને પાછા ઊભા થયા. અહીં રહ્યા ભાઈ 1 કલાકમાં 15 વાર કરતા હતા. અહીંયા નથી નવું કરતા તમે, અહીંયા સૂત્ર બોલો ખાલી નવું, બાકી આ કરતા જ હતા. એ બંધ થયું કે નહીં, એટલે આ રિપ્લેસ થયું, નવું નથી આવ્યું. અહીંયા ક્રિયા કેમ બહુ છે? તમે કેટલી કરતા હતા જે બંધ કરી પૂછો? 4 ગણી કરતા હતા, 4 ગણી. આ ડબ્બામાં કેટલું કરતા હતા? પછી કરતા હતા આપણે. સૂકવેલા કપડા રોજ ગળી નહોતા વાળતા? બસ અહીંયા પરિણામ કરો છો, નામ આપ્યું, બાકી એ જ કરતા હતા ને આપણે. એમાં કશું નહોતા કરતા જ હતા. હા, એટલે બધું જ કરતા હતા. એટલે આપણે અમુક વસ્તુ બધું કરવાનું જોઈએ, એમાં કશું ન હોય. એટલે બધાની સામે કરીએ, બધા જુએ એમ કરીએ, એ પડી લેવરાવજી કહેવાય. અને અમુક વસ્તુ બધા જાય પછી રૂમ બંધ કરીને શાંતિથી લોકર ખોલીને પછી જે ગણવાનું હોય એને ઉપધી પડી લેવું કહેવાય. પણ કરતા હતા તો ખરા કે નહીં? હા, એટલે આપણે બધું જ કરતા હતા. ટેકનિકલ જેટલા આદેશ છે ને એ ઘરમાં હતા. આ બધું કરતા હતા. વિરાધના થાય એટલે ઈર્યાવય તરત આવે, તરત જ. તો આ ઈર્યાવયનો મહાન અર્થ આટલો સરસ, આટલા પ્રકારના મિથ્યામૃગમાં છુપાયેલા જીવોને ક્યાંક અશાતા આપી છે. એના કારણે ઉદય થયો છે. મહાત્મા હતા, કાળ કરી ગયા છે, ન ભૂલતો હું તો મુનિ જયભદ્ર વિજય નામ હતું, લગભગ એ જ નામ હતું. બહુ વર્ષો પહેલાં વૃદ્ધાવસ્થામાં શારીરિક પીડા, બહુ રોગનું ઘર કહેવાય, રોગોનું ઘર. એટલું બધા શરીરની આપત્તિઓ અને રોગો હતા. આખો દિવસ આમ પીડા, પથારી વશ જીવન, બેઠા થોડી આરાધના વાંચન વગેરે કરી શકે. ક્ષમતા તો ગજબની ક્ષમતા હતી, ખૂબ ઉત્તમ સમાધિ. પણ શારીરિક પીડાઓ અનેક પ્રકારની, પેટમાં, આંતરડામાં, હાડકામાં, બધી જ જાતના ઓર્ગન્સમાં તકલીફો હતી. અને પીડા ભોગવવા છતાં એમની સમાધિ અકબંધ. એ મહાત્માની એક વિશેષ આરાધના, આ આંખે ઉડીને વળગે એવી મેં નાનપણમાં કદાચ જોયા હોય તો ખ્યાલ નથી. શરૂઆતના પર્યાયમાં મારા ગુરુદેવના મોઢે મેં સાંભળ્યું ને ત્યારથી મન ભીનું થઈ ગયું હતું. આ મારા દીક્ષા પહેલાં મુમુક્ષુ અવસ્થામાં હું ગુરુદેવ પાસે તો ત્યારે સાંભળેલું, દીક્ષા પછી વડદીક્ષા વખતે પણ સાંભળેલું. મને ત્યારનું આ યાદ રહી ગયું કે જયભદ્ર વિજય મહારાજની એ આરાધના કેવી ઉત્તમ આરાધના. રોજ સવારે બેસે અને જીવો તમને ખૂબ પીડા આપી છે, હે એકેન્દ્રીના જીવો તમને ખૂબ પીડા આપી છે. બેફામપણે પાણી ઢોળ્યું હશે, અળગણ પાણી ઢોળ્યું હશે. અપકાઈના તમામ જીવો મિચ્છામી દુકડમ. હે વનસ્પતિના જીવો, દૂધી, કારેલા, ટમેટા, ભીંડા, ગવાર બધા તમને સમાર્યા હશે, વઘાર્યા હશે,
ચાવી ગયો હોઈશ, કાચે કાચા ચગદ્યા હશે, એ બધા ફળોને ફ્રૂટ્સને બધાને મિચ્છામી દુક્કડમ, જે પણ વાયુની વિરાધના કરી હોય, તમસ્કાયની વિરાધના કરી હોય, અગ્નિકાયની વિરાધના કરી હોય, એ બધા સ્થાવર જીવોને મિચ્છામી જતા આવતા જે કીડી મકોડા વાંદા જે પણ કચડાયા હોય મિચ્છામી દુક્કડમ, દવાઓ છાંટી છાંટીને ઉધાઈ તમને મારી મિચ્છામી દુક્કડમ, આખું બધું બોલે. જીવનની આખી જે પાપ લીલા હોય ને વિરાધનાના પ્રકારો બધા બોલે. અને પછી લગભગ 5-7 મહિના બોલે ને, આંખના ખૂણા ભીના હોય ત્યારે રોજનો ક્રમ આ દિવસમાં 2 થી 3 વાર કરે. અને એ બેસે અને પછી હાથમાં માળા લે. ઈચ્છા ગણ સંધિ સવગણ ઇરિયાવે પડીકમામી, આખું એક માળા ઇરિયાવેની બાંધી ગણવાની, આખી ઇરિયાવેની માળા બાંધી માળા એટલે 108 વાર. અને આવી રાત સુધીમાં 50 માળા 5000 ઇરિયાવે બોલવાની રોજ 5000. આ ફેક્ટ કહું છું. 5000 ટાઈમ્સ ઇરિયાવાઈ પર ડે 50 બાંધી માળા ગણવાની. એ કે 18,24,120 ગુણ્યા 5000 કેટલા મિચ્છામી દુક્કડમ રોજના. કે બસ આ ખૂબ વિરાધના કરી છે, શાસન મળ્યું છે ને, આ પ્રકરણ અહીંયા પૂર્ણ વિરામ આપીને જવું. જો આવતા ભાવમાં આવું શરીર મળ્યું ને, ભયંકર દુર્ધ્યાન કરી આર્ત ધ્યાન કરીને અનેક 100 ભાવ વધારી દઈશ મારા. અત્યારે એવો છું કે મોક્ષે જઈ શકું, કારણ કે આ શાસન મળ્યું છે. એટલે સમતા સમાધિ પેકેજમાં સાથે છે. આ ભાવમાં બધા કર્મો પૂરા કરવા છે, ભોગવીને બાકીના ખમાવીને, બધા જીવોને ખમાવાના ખાલી બસ. બહુ પીડા આપી એ વગર કેવી રીતે અશાત આવે. એટલે પુષ્કળ ઇરિયાવયના અઠંગ આરાધક, ઇરિયાવય નમસ્કાર આમંત્રણના અઠંગ ઉપાસકો કોણ? પન્યાસી મહારાજ હોય તો આપણને યાદ હોય કે ભદ્રંકર વિજયજી મહારાજ ફલાણા ફલાણા આપણે યાદ આવે. યશોદેવ સુરી મહારાજ 36 કરોડ ને 63 લાખ નૌકારના જાપ કર્યા. પણ વર્ષો સુધી રોજના 5 ઇરિયાવઈ 5000, રોજની 50 બાંધી માળા ઇરિયાવઈ સૂત્રની ગણે. આવા ઇરિયાવઈ સૂત્રના અઠંગ ઉપાસક જયભદ્ર વિજયજી મહારાજ હતા. એ મહાત્મા આવો સરસ જાપ કરી અને ખમાવે બધા જીવોને. એમની આરાધના છે ને આપણને એક સંકેત આપે. માળા ન ગણીએ પણ એક ઇરિયાવઈ દિવસમાં આટલી બધી વાર કરવાનો હોય ને, એક ઇરિયાવઈ પણ કરીએ, ચૈતન્યની ઇરિયાવઈ, દેવોદરની ઇરિયાવઈ, સાંજની એક ઇરિયાવઈ એવી હોય ખૂબ ઉપયોગપૂર્વક સરસ રીતે આમ એટલા અંદરના ભાવસભર હૈયે કરીએ કે પશ્ચાતાપ ઘૂંટાય. અને ખરેખર બધા જીવોને મિચ્છામી દુક્કડમ એક પહોંચે. ઇરિયાવઈ સૂત્ર કે એની વાચના જ્યારે ઉદ્યાનમાં લેવાની હોય ત્યારે વાચના લઈએ ત્યારે વિસ્તારથી અર્થ ન મળે, અને કોકને મળે કોકને ન મળે, કારણ કે બધાની વાચનાઓના સમય અલગ હોય. પણ ઈચ્છા ચોક્કસ થાય કે ઓવરઓલ લેવાઈ ગઈ હોય, લેવાની હોય, લીધી હોય કે કાલે લેવાની હોય કે ગઈકાલે લીધી હોય, બધાને એકવાર ઇરિયાવઈ પ્રત્યે પ્રેમ જાગે. એક એક સૂત્ર એકવાર તો એવું લઈએ, વિસ્તારથીના અર્થ જોઈએ તો એ સૂત્ર પ્રત્યે પણ આપણું બહુમાન વધે. એક નાનકડું સૂત્ર વિસ્ફોટક તાકાત લઈને બેઠું, ઘાતી કર્મને ખપાવી દે અને ક્ષપક શ્રેણી મંડાવી દે એવી તાકાત ઇરિયાવઈ સૂત્રમાં છે. એક ઇરિયાવઈ સૂત્ર કેટલું નાનકડું છે. આ છોકરાને શું આવડે છે? ઇરિયાવઈ, એમ બસ એટલું જ આવડે છે. ઇરિયાવઈ આવડે એટલે કેવળ જ્ઞાન હાથ મેતમાં લાવતા આવડે છે. અને અહિમુત્તા મુનિ ઇરિયાવઈ કરીને ગયા હતા. જો અંદરની જીગર હોય છે. આમ કર્મો ઘાતી કર્મને મૂર્ત સ્વરૂપ નથી મળ્યું. બાકી જો મૂર્ત સ્વરૂપ મળે તો આમ હાંજા ગગડી જાય અને ડાકલા વગાડતા વગાડતા ભૂત પિશાચ આવતા હોય ને એવા કર્મો દેખાય, બિહામણા સ્વરૂપના એવા ઘનઘાતી કર્મો હતા. અને ડાકલા વગાડતા વગાડતા ભૂત પ્રેત આવતા હોય ને એવા ઘનઘાતી કર્મોની સામે આ નાનકડો છોકરડો હતુશ્વની પાસે. આ તો તમને એક ચિત્ર આપું, જો તમારે આ ઘટના અહિમુત્તાની એને વિઝ્યુલાઇઝ કરવી છે. કારગિલમાં આતંકવાદીઓ કાળા પટ્ટા મોઢા બાંધી આટલી આંખ ખુલ્લી રાખી અને એ ધનુની આતંકવાદીઓ હાથમાં હેન્ડ ગ્રેનાઇડ, પાછળ સ્ટેન ગન, આખું કાર્ટેજ બધું લઈ અને ઘૂસણખોરી કર્યા છે. તાર તોડીને અંદર આવી રહ્યા છે. અને એક સૈનિકનો દીકરો હતો નાનો 8 વર્ષનો, એ મમ્મી બાજુમાં બેઠો, મમ્મી રસોઈ કરતી હતી. તાપનું સળગે મમ્મી રસોઈ કરે છે અને બાજુમાં નાનકડો છોકરો 8 વર્ષનો બેઠો હતો. અને પપ્પા તો ક્યાંક બીજે ગયા, કોઈ મોટાઓ નથી હાજર. એ છોકરો સૈનિકનો, મૂળ મિજાજ સૈનિકનો, 8 વર્ષની ઉંમરનો દીકરો, એણે જોયું કે આ આતંકવાદીઓ અંદર આવી રહ્યા છે અને સીધો હટો યાં સે, ભાગો યાં સે, ખાલી કરો અમારા ઇલાકા, ये हमारा इलाका है, बॉर्डर के अंदर मत आओ, खाली करो यहाँ से, भागो यहाँ से. અને પછી ભાગ્યો નહીં. એને પછી લાવ મમ્મીના હાથમાંથી વેલણ લઈ લીધું. મમ્મી કે શું કરે? વેલણ લઈને દોડે, ભાગો વરના મારુંગા, ભાગો વરના મારુંગા. અને જે માર્યો છે, જે મારે વેલણ લઈને મંડી પડ્યો અને પેલા ગભરાઈ ગયા. અને કેટલા 150-200 આમ એણે જે કર્યું ને એના મોઢાની આકૃતિ જોઈ અને પેલા બધું બાંધેલા બુકાની ધારીઓ ઊંધા પગે ભાગ્યા. અને જે ભગાડ્યા છે દોડતો દોડતો સીમા રેખા સુધી ગયો, ભાગો આઈંદા અનામત, ખસેડી મૂક્યા અને સીમા પાર કરી દીધા. અને આવ્યો પછી એના પાપાએ શું કર્યું? અરે સબકો ભગા દિયા. હાથમાં વેલણ લઈ 8 વર્ષનો છોકરો ખૂનખાર આતંકવાદીઓને ભગાડે. આ દ્રશ્ય છે.
એક નાનકડું વેલણ છે. વોટ ઇઝ હિરિયાવઈ? હિરિયાવઈ શું? 12.5 વર્ષની સાધના હોય ને જેની પાસે, એ હાઇડ્રોજન બોમ્બ છે. કબૂલ. જેની પાસે 1 વર્ષનો તપ હોય, બાહુબલી પાસે ન્યુક્લિયર બોમ્બ હતો. આની પાસે શસ્ત્ર કયું ઘાતી કર્મને હટાવવાનું? બોલો, હિરિયાવઈ હતી? છે બીજું કાંઈ? નાનકડો 8 વર્ષનો વેલણની દોડ્યો હતો અને આતંકીઓને ભગાડ્યા. આ ઘટનાને જોઈએ ને આફરીન પોકારી જવાય. શું ઇતિહાસ છે આપણો! એક વેલણ લઈને નાનકડો બાળક જાગે, અંદર તાકાત મિજાજ સૈનિકનો જોઈએ, ભગાડી મૂકીશ, અને કર્મોને ભગાડ્યા. ઘાતી કર્મો જે બીજી રીતે ક્ષય ન પામે એ બધા આત્મા પરથી ખરી પડ્યા. એક જ પશ્ચાતાપ, મેં આ પાપ કર્યું, મારી કક્ષા ભૂલી ગયો, મારી મુનિ કક્ષા હતી, હું બાળ કક્ષામાં રહ્યો, હે ભગવાન મારી કક્ષા ભૂલી ગયો. અંદરથી પશ્ચાતાપની આગ ફાટી અને એ પાણીના જીવો મિચ્છામિ દુક્કડમ દગ મટ્ટી મકડા સંતાણા બોલતા બોલતા સ્વર રૂંધાય, અવાજ ફાટે. ઉદકના જીવો, પાણીના જીવો, મેં પાતળું તરાવ્યું તમારી ઉપર, કઈ પીડા આપી, કેમ આ કર્યું મેં? હું કક્ષા ભૂલી ગયો મારી, તમને સ્પર્શ પણ ન કરાય. મેં મજા માણી અને આનંદ માણ્યો. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. અપકાઈના જીવો, પર્યાપ્ત અપર્યાપ્ત જેટલા પણ જીવો, એમાં અળગણ પોરા વગેરે, બેન્દ્રિય વગેરે વિકેન્દ્રિય જીવો, બધા પ્રકારને મેં રાગથી, જાણતા અજાણતા, કદાચ મનથી, વચનથી, કાયાથી વર્તમાનમાં જે કંઈ પણ વિરાધના કરી હોય એને છયની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ આપું છું. આ જે ભાવનાત્મક સ્તર પર ઊંચાઈ સર કરી 18,24,120 મિચ્છામિ દુક્કડમનું આખું પેકેજ હિરિયાવઈમાં એણે ત્યાં ખોલ્યું. અને હિરિયાવઈ ખુલી, હિરિયાવઈ બોલ્યો, અને હિરિયાવઈ પૂરી નથી થઈ. એ પેલા ભવ સમતાપ પૂરો થયો, એનો સંસારનો સંકેલો કર્યો. ક્ષપક શ્રેણી માંડી 8 વર્ષની ઉંમરના બાળ મુનિ એક 9મા વર્ષે કેવળ જ્ઞાન પામી જાય. આ તાકાત એમની પાસે પ્રચંડ તાકાત હતી. આમ લાગે આપણને કે એક હિરિયાવઈ સૂત્રની અંદર આટલી પ્રચંડ તાકાત. એક નાનકડું સૂત્ર મળ્યું. એ સૂત્રને મેળવવા માટે શું પ્રક્રિયા છે? આપણે ત્યાં તો આવી પ્રક્રિયાઓ બતાવી. જેવો મહાન નૌકાર મંત્ર છે એવું જ મહાન હિરિયાવઈ સૂત્ર છે. ક્ષપક આ બધા પશ્ચાતાપના ભાવમાં લઈ જવા સૂત્ર. તે પાપ નબળું છે જેની પાછળ પશ્ચાતાપની આગ હોય. પાપ કક્ષા ગમે તે હોય, પણ જેની પાછળ પસ્તાવો આવ્યો ને ગયું, એ પાપ બળીને ખાધા પછી જીવ બાળે એમાંથી લોહી ના બને. ધર્મ કર્યા પછી જીવ બાળે એમાંથી પુણ્ય ના બને, અને પાપ કર્યા પછી જીવ બાળે એમાંથી કર્મ ના બને. બને જ નહીં. બળતરા એટલે ખાખ, એ ખાખ થઈ જાય. એટલે ક્યાં જીવ બાળવો ને ક્યાં ન બાળવો ડિપેન્ડ્સ. બહુ મહત્વનું છે, એ રિફર કરી લેવાનું કે અમુક જગ્યાએ જીવ નથી બાળવાનો અને અમુક જગ્યાએ જીવની બળતરા રે, કોન્શિયસ પિંચ થાય, બાઇટ થાય, અને એના કારણે અંદરથી એમ લાગે કે આ બધું બળીને ખાખ થઈ રહ્યું છે. આ રીતે અહિમુત્તા મુનિમાંથી શીખવાનું. અહિમુત્તો નાગદત્તો. ભરેસરની સજ્જાઈમાં આ નાનકડા બાળ સાધુને, એની હિરિયાવઈને, એની એક નાનકડી ભાવસભર હિરિયાવઈની સાધનાને આમ વંદન કરીને સ્થાન આપ્યું છે. ફોર્બ્સની યાદી છે ભરેસર સૂત્ર, અને પહેલી ગાથા અહિમુત્તો નાગદત્તો. અહિમુત્તો બોલીએ ને આપણી નજર સામે એ વિરાટ પ્રતિભા નાનકડા બાળ સાધુની દેખાય કે જેણે પરાક્રમ કર્યું છે. તરતા તરાવી દીધી હોળી. પણ જે પરાક્રમ એટલે કેવું પરાક્રમ કર્યું છે, ને એ પરાક્રમ જ્યારે થયું હોય એ છે બાળ સહજ, બાળ સહજ ચેષ્ટા. આ પાલિતાણા ગામ છે ને, એનું નામ શું છે ખબર છે? પાદલિપ્તપુર. મૂળ નગરનું નામ પાદલિપ્તપુર. તેના પરથી પડ્યું પાદલિપ્ત સુરી. જૈનાચાર્ય થયા પાદલિપ્ત સુરી. નાના મુનિ હતા બાળ અવસ્થામાં, અને નાની ઉંમરમાં આચાર્ય પદવી પણ મળેલી. ઉંમર નથી બધી, જ્ઞાન પ્રતિભા જોરદાર. સૂરી ભગવાન બન્યા, પણ ઉંમર તો નાની. અને નાના બાળકો આવ્યા. ઉપાસની 12ના ભાગમાં નાના બાળકો ગોટી રમતા હતા. ગોટી રમે એ પાદલિપ્ત સુરી આગળ આવ્યા. પછી છોકરા કીધું રમવું છે, હો, રમવા બેસી ગયા. માની શકો તમે? રમવા બેસી ગયા. સહજ નિર્દોષ ભાવ. અને કોક સંઘના અગ્રણીઓ આવ્યા, અને જેવા આવ્યા એટલે એમને ખ્યાલ આવી ગયો. ઊભા થઈ ગયા તરત, પણ એમણે જોયા, આમ વિચારે કર્યો શ્રાવકે કે આ મારા સાહેબ ગોટી રમે છે. સાચે હા, હું તો એ મતનો છું, નાની ઉંમરમાં દીક્ષા જ ન અપાય. અને પછી આપણું લેક્ચર ચાલુ થઈ જાય તરત જ. હા, એની વાત હું પછી કરીશ. કઈ ઉંમરે અપાય એની વાત હું પછી કરીશ. પણ પહેલાં તો, કારણ કે આપણે તો શું બધી ઉંમરની દીક્ષાને ડિસ્કોલિફાય કરીએ. નાની ઉંમરવાળો લે તો કે આ ઉંમરે કે દીક્ષા અપાય, સારું ત્યારે 17-18નો થઈને લે. અરે જુવાનીમાં પગ મૂક્યો, તમારી કેરિયર બનાવવામાં 15 લાખ રૂપિયા પપ્પા મમ્મીએ ખર્ચી નાખ્યા, ગ્રેજ્યુએશન સુધી પહોંચાડ્યા, મોંઘીદાર સ્કૂલમાં કોલેજમાં એડમિશન લીધા, એમના પૈસાનું પાણી કરવાનું અને સીટ બગાડવાની યુનિવર્સિટીની. આગળ નહોતું વધુ તો પછી કોકને આપી હતી. તમારે સંન્યાસી એમને એમ થવું હતું. દીક્ષા તો છે ને એમને મેં લેવાય. હા, પણ ભણી ગણીને સીટ બગાડી પછી કંઈ કરવું તો છે નહીં, ખાલી સીટ બગાડવાની અને પપ્પા મમ્મીના પૈસા બગાડવાના, અને હવે તમારી જિંદગી બગાડવાની. કેવા માણસો છે! હવે લગ્ન કરી
અને 23-24 વર્ષના પછી લગ્ન કર્યા. લગ્ન કરીને 6 મહિનામાં લીધી. રહી ગયા હતા લેવાથી તો પહેલા જ લઈ લેવી ને. લગ્ન કરીને કોકની જિંદગી બગાડાય. લગ્ન કરીને 25 વર્ષ પછી લીધી. તો હવે એટલે શું કરે? ઘરે આમે કોઈ રાખે એમ નથી, કોઈ કિંમત નથી. એની કરતાં ઉપાસમાં પરમ શાંતિ છે. નાના ઘરમાં નાની શાંતિ નથી અને ઘરમાંથી બહાર નીકળો તો મોટી શાંતિ છે. એટલે અહીંયા લઘુ શાંતિ નથી, ત્યાં ભોભો ભોભ્યા છે. જાય ભલે જતો. આ કઈ ઉંમરે દીક્ષાને આપણે સર્ટિફાઈ કરીએ? નાનો બાળક લે તોય વાંધો આવે, કોકનો બાળક લે તોય વાંધો આવે. અને આપણે તો ક્યાં સર્ટિફિકેટ આપીએ? ખરેખર લેવાય જ નહીં. નાના બાળ સાધુને રમતા જોયા. પેલા સંઘના ભાઈઓ આવીને, સાહેબ પાદલિપ્ત સુરી મહારાજ આચાર્ય મહારાજને મળવું છે. હા કે આમ છે ને, આ ફરીને જાઓ, ત્યાં દરવાજો છે, ત્યાં જાઓ. આમ જવા દઉં ના, આ બાજુ ફરીને જશો ને ત્યાં દરવાજો છે, ત્યાં જાઓ. અને ફરીને દરવાજે ગયા, આવ્યા, બારીમાંથી અંદર જઈ પાટ હતી, પાટ ઉપર બેસી ગયા. અંદર શ્રાવકો આવ્યા. શ્રાવકો કે આ મારા જબરા નટખટ, આ તો જો આવું હોય. આચાર્ય મહારાજના આસન પર ચડી ગયા. આપણે તો પોગે ને, આ આચાર્ય મહારાજના ગુરુ મહારાજના આસન પર ચડી જાય, આ તો કેટલું દોષ લાગે. આચાર્ય મહારાજ જોશો તો બચ્ચાને બોલશે. અને પછી આ બોલો કોનું કામ હતું? ધીર ગંભીર સ્વરમાં બોલો કોનું કામ હતું? ટોન આખો ફરી ગયો, ગંભીરતા મોઢા પર. પાદલિપ્ત સુરી મહારાજ આ એમ પોતે બોલો, ભલે મને ગોતે પણ આ એમ પોતે બોલો, આ એમ પોતે બોલો કોનું કામ હતું? સાહેબ પાદલિપ્ત, હા પાદલિપ્ત સુરી મહારાજ આચાર્ય, હા હા બોલો બોલો બોલો. શ્રાવક એવી રીતે મોઢા જોઈએ. હા બોલો. તો સાહેબ અમે જ્યારે આવ્યા ને ત્યારે, હા એ તમે જે બહાર જોયું એ હું જ હતો, એમ જ કહો છો ને? હું નહોતો સાહેબ. તમે ત્યાં બહાર નહોતા? તો ના, હું અહીંયા જ છું અને હું અહીંયા જ હતો અને અહીંયા જ રહીશ. એ મારી ઉંમર હતી, હું તો અહીંયા જ છું. સમજ્યા? વય ક્રીડતી શબ્દ વાપર્યો. વય ક્રીડતી, ઉંમર રમે છે. ક્યારેક ઉંમર રમે છે ભાઈ, ભૂલી જજો. બોલો શું કામ છે? બહુ સહજતાથી સ્વીકાર કર્યો. મારી ઉંમર રમતી હતી, હું નહોતો રમતો. મને ખબર છે મારી કક્ષા નહોતી, પણ ક્યારેક ઉંમર વર્ષ થઈ ગયું. એ મારી ઉંમર રમતી હતી, હું અહીંયા હતો, મારી ઉંમર ત્યાં બહાર હતી. બોલો શું કામ છે? શું આમ ક્લેરિટી આપીને ભેદ પાડી દીધા. બે આફરીન પોકારી ગયા આ પાદલિપ્ત સુરી મહારાજ. અને એ પાદલિપ્ત સુરી મહારાજ એમના જીવનમાં એવું બનતું કે આ મહાત્મા જ્યારે આટલી અવસ્થામાં, બાળ સહજ અવસ્થામાં રમતા જોયા ને ત્યારે, અને પાછળ જે એમણે જોયું એ જોઈને ખબર પડી કે આવી વિદ્વત્તા, આવું જ્ઞાન, આટલો બધો પ્રભાવ, આટલું બધું નાની ઉંમરમાં પદની સાથે પણ ક્યાંક જોયું હતું. એ ઉંમર હતી, ઉંમરનું કામ હતું, ક્યાંક કક્ષા ભૂલાયેલી. તો એ ઉંમર સહજ અવસ્થામાં ત્યારે રમત થઈ ગઈ, પણ જે પશ્ચાતાપ થયો ને એ મુદ્દાને બળતરા થઈ ગઈ. અને એમાંથી એ ઉંમરની કક્ષામાંથી પાછા મુનિ કક્ષામાં આવ્યા અને જે જીવ બાળતા બાળતા એરિયાવી કરી અને બધા ઘાતી કર્મો ખપ્યા. બધા કર્મોને ખપાવવા એક જ પાપનો પશ્ચાતાપ હતો. પશ્ચાતાપની વ્યાપકતા જોઈ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધર્મ હોય ને તેવું લાગે. બીજા બધા ધર્મમાં તમે જે ધર્મ કરો એ રીતે ફળ મળે. બરાબર? આનું વોલ્યુમ, મારા થકી પાણીના જીવોની વિરાધના થઈ, તો એ વિરાધનાનો પશ્ચાતાપ કરતાં એ સ્પેસિફિક વિરાધના, કોન્સન્ટ્રેટેડ માઇન્ડ, એ સ્પેસિફિક વિરાધનાનું પાપ એને બાળવા માટે અહીંયા અગ્નિ પ્રગટાવ્યો અને એમાં બધા પાપ ખપી ગયા. પાપ બધા ખપાવવા માટે પશ્ચાતાપ નહોતો, પશ્ચાતાપ સ્પેસિફિક પાપનો, પણ એટલો પાવરફુલ કે જૂના પાપે ખપાવી દીધા. સમજ્યા તમે? આ એવું છે, આ એવું છે. એટલે આપણે કલ્પના ના આવે ઘણીવાર. પૂરું ઘણીવાર પતલો વાયર હોય અને સ્પાર્ક મોટો થઈ જાય ને બધી આખી વાયર સળગાવી દે, વાયર બાળી નાખે. એટલે ખબર ના પડે. ઘણીવાર બલ્બમાં પાવર આવે, ફિલામેન્ટથી વધારે આવે, ફટાક કરતો બલ્બ ફાટે, બિયોન્ડ કેપેસિટી. એટલે એના ફિલામેન્ટ રેસ કરવા પડે, નહીં તો ફાટે બલ્બ આખો. એવી રીતે બિયોન્ડ કેપેસિટી પાવર રેસ કર્યો. બધા કર્મો ખપી ગયા. બધા કર્મોને ખપાવવા માટે એરિયાવી નહોતી કરી, સ્પેસિફિક પાપના કર્મોને ખપાવવા માટેની એરિયાવી કરેલી. પણ ખપ્યા બધા કારણ કે પાવર વધી ગયો. એક્સ્ટ્રા ઓવર વોલ્ટેજ કહેવાય એને. આ ઓવર વોલ્ટેજ એરિયાવાઈ થઈ ગઈ. એમાં જૂના પાપ નહોતા વિચાર્યા, એ ખપી ગયા. હવે આ તો કેવું સરસ કામ થયું, કેવું સરસ. મેં તો ચૂલો પેટાવવા માટે કાંડી ચાપી, એમાં ભડકો થયો, એમાં ઝૂંપડું સળગ્યું, એમાં એક તણકો બાજુના ઝૂંપડા પર ગયો, એમાં ગામ સળગ્યું, જ્વાળા થઈ ગઈ. બંબાવાળા ઓછા પડ્યા, બાકી ફૂંક મારીને ઓલી નાખું એવી કાંડી હતી ખાલી, પણ બંબાવાળા ઓછા પડે એવી આગ લાગી અને જ્વાળા થઈ ગઈ. ભભૂકી નાખું, ગામ બાળી નાખ્યું. અને ક્ષપક સડી કહેવાય.
પ્રક્રિયા મને લાગે મિનિટ્સમાં 5, 7, 8 મિનિટની પ્રક્રિયા છે, પણ એમાં ક્ષપક શ્રેણીમાં બધા કર્મો ખપી જાય અને એ જે કર્મો ખપે એ જે કર્મો ખપ્યા ને એની ઇમ્પેક્ટ એવી હતી કે અસર એક ઇરિયાવયની બધા કર્મો ખપ્યા. એટલે જ્યારથી ઇરિયાવયની સાધના શરૂ થાય ને એક સૂત્ર પ્રત્યે પણ અહોભાવ આપણો વધારે અને પશ્ચાતાપ પ્રત્યે આપણી શ્રદ્ધા વધારે. પાપ થઈ ગયું પણ પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત એ પાપને ખતમ કરે છે. એટલે પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત દ્વારા બધા પાપોને ખતમ કરવા માટેનો ભાવ રાખવાનો. જ્યારે પણ જીવનમાં રોજની ક્રિયામાં કે ક્યારેક પણ ઇરિયાવય જ્યારે કરીએ એના વગર આગળ નહીં વધવાનું.